બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કૃષ્ણાર્થ વિશે અને કૃષ્ણાર્થમાં જાણવું છે કે ભગવાન શ્રી કૃષ્ણને બ્રિજેશ નામથી શા માટે ઓળખવામાં આવે છે, ભગવાન શ્રી કૃષ્ણને બ્રિજેશ નામથી શા માટે સંબોધન કરવામાં આવે છે। બ્રજ કહો અથવા વ્રજ અર્થ તો એક જ થયો। બ્રિજ ભૂમિ અથવા વ્રજ ભૂમિ ભૌગોલિક રીતે યમુનાના નદી કાંઠે પડતો વિસ્તાર વ્રજભૂમિ તરીકે ઓળખાય છે, પણ એ તો ભૌગોલિક પ્રમાણ થયું। કૃષ્ણમય ભક્તોમાં જ્યાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પગલાં માંડ્યા છે એ બ્રિજભૂમિ, તેમાં પણ મથુરા એટલે સમગ્ર બ્રિજભૂમિનું હૃદય કહેવાય। ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની દ્રષ્ટિએ મથુરા એટલે બ્રિજના હૃદયમાં છલકાતું ભગવાન શ્રી કૃષ્ણનું કૃષ્ણ તત્વ। ભગવાન શ્રી કૃષ્ણે જન્મ જ લીધો બ્રિજભૂમિના પૌરાણિક મથુરામાં। જન્મ પહેલા દેવકી અને યશોદાના ગર્ભની અદલા બદલી થઈ એ ભગવાન શ્રી કૃષ્ણની દિવ્યતાનું પ્રમાણ તો છે જ, સાથે સાથે જન્મની સાથે જ નવજાત બાળકના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણે લીલાઓ દર્શાવવાનું શરૂ કર્યું। અચાનક જ બધા પહેરેદારો ઊંઘમાં સરી પડ્યા। લોખંડની બેડીઓ આપોઆપ મેળાએ ખુલી ગઈ। કારાગૃહના મોટા તાળાઓ વગર ચાવીએ ખુલી ગયા અને કંસના કારાગૃહમાં બંદી બનેલા ભગવાન શ્રી કૃષ્ણના પિતાશ્રી વાસુદેવ આસાનીથી કોઈ પણ અડચણ વગર કે કોઈ પણ મગજમારી વગર મથુરાથી છેક ગોકુળ સુધી જઈ નવજાત ભગવાન શ્રી કૃષ્ણને યશોદાના ખોળે સોંપી હેમખેમ પાછા પણ આવી ગયા। ગોકુળમાં પહોંચીને ફક્ત 6 જ દિવસની ઉંમરે ભગવાન શ્રી કૃષ્ણએ ભયાનક રાક્ષસી પૂતનાનો વધ કર્યો અને બ્રિજવાસીઓને પહેલું પ્રમાણ આપ્યું કે એ કોઈ પણ સામાન્ય બાળક નથી। એટલું જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણ બ્રિજધામમાં ફક્ત 11 વર્ષ અને 52 દિવસોની ઉંમર સુધી જ રહ્યા છે। એટલા સમયગાળામાં પણ તેમણે પૂતના ઉપરાંત શકટાસુર, તૃણવર્ત, વત્સાસુર, બકાસુર, અધાસુર, અરિષ્ટાસુર, ધેનુકાસુર, કાલીનાગ, પ્રંબાસુર, કેસી, વ્યોમાસુર, કુવલ્યપીડ, કંસ, કાલ્યવન, ભસ્માસુર, બાણાસુર જેવા અનેક અસુરોનો વધ કરી અને સમગ્ર બ્રિજભૂમિને ભયમુક્ત કરી હતી। નંદ યશોદાના ઘરમાં જ પ્રાંગણમાં જ્યારે દામોદર ભગવાન શ્રી કૃષ્ણને માતા યશોદાએ ખાંડણીયા સાથે બાંધ્યા, એ ખાંડણીયું ખેંચીને પ્રાંગણના 2 અશોકના વૃક્ષો તોડી પાડ્યા અને તેમાં કેદ, નકુળવર અને મણિગ્રીવ નામના 2 દિવ્ય પુરુષોને શ્રાપ મુક્ત કર્યા, જે પાછલા જન્મના શ્રાપને કારણે એ વૃક્ષોમાં કેદ થયા હતા। આ બાળક ભગવાન શ્રી કૃષ્ણે જ માતા યશોદાને પોતાના મુખમાં બ્રહ્માનું દર્શન કરાવ્યું। જ્યાં અનેક અસુરોનો વધ કર્યો હતો ત્યાં પ્રેમનો સંદેશ પણ ફેલાવ્યો। ગોપીઓના હૃદયમાં રાજ કર્યું। રાધા અને ગોપીઓ સાથે રાસલીલાઓ પણ કરી। ભગવાન શ્રી કૃષ્ણની મહારાસલીલાનું વર્ણન તો વેદો અને પુરાણોમાં પણ ઉપલબ્ધ છે। ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમમાં રત તમામ ગોપીઓની હઠ હતી કે ભગવાન શ્રી કૃષ્ણે રાસ તો હું જ રમીશ। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના અનેકાનેક રૂપો રચી અને એક સમયે દરેક ગોપીઓ સાથે રાચ રચી અને પોતાની દિવ્યતાનું પ્રમાણ આપ્યું હતું।
બ્રિજભૂમિ પર ભગવાન શ્રી કૃષ્ણની હાજરી ભલે તેના સમગ્ર અવતારી જીવનકાળના ક્ષણિક હિસ્સા જેટલી જ લાગે, અને આને કારણે પણ ભગવાન શ્રી કૃષ્ણને બ્રિજેશ નામથી સંબોધવામાં આવે છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે બ્રિજભૂમિને દિવ્યતાથી પોતાની બનાવી હતી, એને કારણે પણ ભગવાન શ્રી કૃષ્ણને બ્રિજેશ નામથી સંબોધન કરવામાં આવે છે. બ્રિજવાસીઓ ત્યારે પણ કહેતા કે પુરાણો પણ કહે છે અને આજે પણ બ્રિજના વાસીઓ કહે છે કે બ્રિજનો ઈશ્વર તો બ્રિજેશ જ હોય. અને ભક્તોની લાગણીએ ભગવાન શ્રી કૃષ્ણને આ સંબોધન આપ્યું, અને આને જ કારણે ભગવાન શ્રી કૃષ્ણને બ્રિજેશ નામથી ઓળખવામાં આવે છે. આને જ કારણે ભગવાન શ્રી કૃષ્ણને બ્રિજેશ નામથી સંબોધન કરવામાં આવે છે. બાપુ, આ હતો કૃષ્ણાર્થ વિશેનો પ્રસંગ. ભગવાન શ્રી કૃષ્ણને બ્રિજેશ શા માટે કહેવામાં આવે છે એ વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.